પત્રાંક 924 ભવાણિયા વૈશાખવત 13 સની 1956 મુનિશ્રી લલ્લુજી પ્રભુશ્રી ઉપર છે આ પત્ર પણ. ઓમ આર્ય મુનિવરોના ચરણ કમલમાં યથાવિધિ નમસ્કાર પ્રાપ્ત થાય. કૃપાલદેવ લખે છે આર્ય મુનિવરોના ચરણ કમલમાં યથા વિધિ નમસ્કાર પ્રાપ્ત થાય. કેટલી વાર એ મુનિઓને કૃપાલદેવે કેટલી વાર નમસ્કાર કર્યા છે? 10 વાર. 10 પત્રોમાં પ્રભુશ્રી વગેરેને કૃપાલદેવે નમસ્કાર કર્યા છે. એ તો ગુણ જુએ છે. જ્યાં આત્મામાં ગુણ છે ત્યાં એમને નમસ્કાર છે. એમને ક્યાં આવું મોટાપણું છે કે ભાઈ અમે એમના ગુરુ એટલે અમે મોટા અને અમારા શિષ્ય. આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. આ લોકો મારી ભક્તિ કરે, મને ગુરુ માને, મારે માટે મારા ચેલા, મારા શિષ્ય, એવા સાચા આત્મજ્ઞાની ગુરુને એવો ભાવ જ હોય નહીં. એનું નામ જ સાચા ગુરુ. અમે ગુરુ ને મારા શિષ્ય જ્યાં આવો ભાવ આવી ગયો ત્યાં સાચું ગુરુપણું જ નથી. આખા જગતના શિષ્ય થવારૂપ જેણે દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી. વેદન કહ્યું અમે આખા જગતના સર્વજીવોના શિષ્ય છે એવો ભાવ જો અંતરમાં વેદાય ખરેખર તો જ કે છે ગુરુ થવાને લાયક. શિષ્ય થવાની ભાવના, ગુરુ થવાની નહીં. આખા જગતનું શિષ્ય છું બધા આત્માઓનો એવો ભાવ જ્યારે અંતરમાં વિદાય ત્યારે તે ગુરુ થવાને યોગ્ય થાય છે. કૃપાલજીના વચનો આખા જગતના શિષ્ય થવારૂપ જેણે દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને કે સદગુરુ થવાને યોગ્ય નથી. તો કૃપાલદેવ આ દ્રષ્ટિ વેદી છે, બધાના શિષ્ય થઈને બેઠા એટલે એમને પ્રભુશ્રી હો કે સૌભાગભાઈ હો જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં નમી પડે છે. આર્ય મુનિવરોના ચરણ કમલમાં યથાવિધિ નમસ્કાર પ્રાપ્ત થાય. વૈશાખ વદી 7 સોમવારનું લખેલું પત્ર સંપ્રાપ્ત થયું. નડિયાદ, નરોડા અને વસો તથા તે સિવાય બીજું કોઈ ક્ષેત્ર જે નિવૃત્તિને અનુકૂળ તથા આહારાદિ સંબંધી સંકોચ વિશેષવાળું ન હોય તેવા ક્ષેત્રમાં 3 મુનિઓએ ચાતુર્માસ કરતાં શ્રેય છે. નડિયાદ હો, વસો હો કે પછી નરોડા હો, તે સિવાય કોઈ પણ બીજું ક્ષેત્ર હો જ્યાં મુનિઓને નિવૃત્તિની પૂરેપૂરી અનુકૂળતા હોય, કોઈ વિક્ષેપ ન હોય અને સાથે આહાર આદિ સંબંધી સંકોચ વિશેષવાળું ન હોય. શ્રાવકોને એવો ભાવ ન આવતો હોય કે આ ક્યાં આવી પડ્યા. આ બધા મુનિઓ એમને ભારરૂપ લાગતા હોય તો ત્યાં ન રહેવું. તથા આહાર આદિ સંબંધી સંકોચ થતો હોય એમને તો ત્યાં ન રોકાવું. તથા આહાર આદિ સંબંધી સંકોચ વિશેષવાળું ન હોય તેવા ક્ષેત્રમાં 3 મુનિઓએ ચાતુર્માસ કરતાં શ્રેય છે. 6 વધારે એક ઠેકાણે તો વરે કોઈની ભારરૂપ લાગે વેચાઈ જાઓ 2 ઠેકાણે, 3 જુદા જુદા ઠેકાણે ચોમાસું કરો. આ વર્ષ જ્યાં તે વેશધારીઓની સ્થિતિ હોય, દ્રવ્યલિંગીઓની, કુગુરોની કે માત્ર વેશ છે મુનિનો પણ સાધુ બહારથી છે પણ અંદરમાં સાધુતા નથી, સાધુપણું નથી, અંદરમાં તેવા ગુણો નથી. ભગવંત મહાવીરે જેવું કહ્યું તેવું ચારિત્ર અંતરથી નથી, તે વેશધારી કહેવાય. વેશ તો મુનિનો છે પણ ગુણ નથી. તો પછી એવું જો હોય આ વર્ષ જ્યાં તે વેશધારીઓની સ્થિતિ હોય તે ક્ષેત્રે ચાતુર્માસ કરવું યોગ્ય નથી. જ્યાં મુનિઓ આવવાના જે તમને લાગે કે આ માત્ર ઉપરથી જ સાધુપણું સાધુ કહેવાય છે પણ ત્યાં રહેવાથી બીજી રીતે નિંદા થવા સંભવ છે તો ત્યાં તમારે ચાતુર્માસ ન કરવું. વિશેષે કરીને
એમ લાગે છે કે આ સ્થાનકવાસીઓની વાત હશે, કેમ કે પ્રભુ શ્રી સ્થાનકવાસી મુનિ છે, એટલે ત્યાં બીજા કોઈ સ્થાનકવાસીઓ હશે તો એ તમારી નિંદા કરશે, એટલે પરમ કૃપાળુની નિંદા કરશે પ્રભુ મુનિના નિમિત્તે, પુરુષના નિમિત્તે. એટલે જાણે જાણે અનંત કર્મના વ્યવસાય થશે, અનંતાનુમની કશાય છે. સાચા આત્મજ્ઞાની પુરુષની નિંદા અનંત સંસાર વધારે. એટલે એવા સ્થાનકવાસીઓના જ્યાં સમાગમ હોય, ચોમાસું હોય, ત્યાં તમે રહેશો નહીં. આ કૃપાલદેવ સ્પષ્ટ નથી લખતા સ્થાનકવાસી, એ તો બીજા સ્થાનકવાસીઓને શું થાય કે જુઓ અમારું લખ્યું આવું. એટલે કે આ વેશધારીઓ, પણ પ્રભુશ્રીને એ લોકો જ વધારે એમ કરતા હતા. આ પછીથી એ અમુક વ્યક્તિના કારણે શ્વેતાંબરોના સાધુ પણ અમુક એમની પાછળ હતા, પણ મુખ્યત્વે પહેલાં જેમ જુઠાભાઈએ કહ્યું ને કે આ સ્થાનકવાસીઓ તમારી નિંદા કરે છે કૃપાલને, તો કૃપાલ કહે તો અમને ખબર છે, દુનિયા સદા એવી છે એ આપણે કંઈ જોવું નહીં, જે હોય તે આપણે તો જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ આપણો ધર્મ છે. રાગદ્વેષ ઘટાડો, કોઈ પણ નિમિત્તે રાગદ્વેષ વધારવા નથી, કેમ કે રાગદ્વેષ નહીં ઘટે તો આ ગમે એટલું આરાધન કરીશું તો કલ્યાણ નહીં થાય, કેમ કે ધર્મ આરાધીને પણ રાગદ્વેષ ઘટાડવા છે, અને એ ન ઘટે તો પછી ધર્મ આરાધના જ નથી. આ વર્ષ જ્યાં તે બેસધારીઓની સ્થિતિ હોય, એટલે ભાવલિંગ પણ જ્યાં નથી, માત્ર દ્રવ્યલિંગીઓ છે, તે ક્ષેત્રે ચાતુર્માસ કરવું યોગ્ય નથી. નરોડામાં આરજાઓનું ચાતુર્માસ તે લોકો તરફથી હોય તે છતાં તમને ચાતુર્માસ કરવું ત્યાં અનુકૂળ દેખાતું હોય તો પણ અડચણ નથી. કોઈ સાધ્વીઓ સ્થાનકવાસીની એમનું જો નરોડામાં ચોમાસું હોય અને તેમને એમ લાગે કે એમાં અમને કોઈ બાદ ન આવે તો તમારે તેમ કરવું, તો નરોડા કરો તો પણ વાંધો નહીં, ભલે આરજી કહવાનું ચોમાસું ત્યાં હોય. નરોડા આ શા માટે લખવું પડે છે કે એ નિમિત્તે એ બીજા જીવો બંધાય નહીં, એ ન થાય, એટલે એમાં પણ કૃપાળુ દેવની અનુકંપા છે, દયા છે એ જીવો પ્રત્યે, નહીં તો એ નિંદા કરીને એનો સંસાર વધારી દેશે. અજ્ઞાનથી આજીવ અનાદિકાલથી અનેક દોષો અજ્ઞાનવશ જ કરે છે, એને તો ભાન નથી કે એનું પરિણામ શું આવશે. નરોડામાં આરજાઓનું ચાતુર્માસ તે લોકો તરફથી હોય, તે છતાં તમને ચાતુર્માસ કરવું ત્યાં અનુકૂળ દેખાતું હોય તો પણ અડચણ નથી, પરંતુ વેશધારીની સમીપના ક્ષેત્રમાં પણ હાલ બનતા સુધી ચાતુર્માસ ન થાય તો સારું. ફરી કહ્યું કે વેશધારી જે વેશ શહેરમાં હોય, ગામમાં હોય, ત્યાં તો નહીં જ એમ લાગે છે, યોગ્ય નથી જ, પણ એના સમીપના ગામોમાં પણ નહીં, પરંતુ વેશધારીની સમીપના ક્ષેત્રમાં પણ, નજીકના ક્ષેત્રમાં, એટલે નજીક હોવાથી જ્યાં શ્રાવકોની અવરજવર હોય એટલે વળી વાત ત્યાં જાય, વળી એ લોકો બંધાય, એટલે નજીકના ગામોમાં પણ ન કરો તો સારું. પરંતુ વેશધારીની સમીપના ક્ષેત્રમાં પણ હાલ બનતા સુધી ચાતુર્માસ ન થાય તો સારું. તો એ વિશેષ સંહિતાઓ છે. કેમ તો કે કુગુરુ કેટલું બધું નુકસાન કરી શકે એના માટે કૃપાલદેવ જણાવે છે ઉપદેશ છાયામાં 722 પાન ઉપર કે છે, અજ્ઞાની ગુરુએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. અજ્ઞાની જેને આત્મજ્ઞાન થયું નથી, માત્ર વેશનો આગ્રહ છે અથવા મતનો આગ્રહ છે, એવા અજ્ઞાની ગુરુઓએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે, અવળું ઝલાવી દીધું છે. એટલે લોકો ગચ્છ કુલ આદિ લૌકિક ભાવમાં
તદાકાર થઈ ગયા છે. એવું પકડાવી દીધું છે કે આપણો જ મત સાચો. તેરા પંથી એટલે શું? હે ભગવાન, તેરા પંથ, તેરા જો મૂળ માર્ગ है वो हमारी पास है. તેરા પંથ, તેરા પંથી એટલે ભગવાન, તેરા પંથ, હા તે અમારી પાસે છે. બીજા બધા મિથ્યાત્વીઓ. આમ જ્યાં જ્યાં જઈને જેને પૂછો એ બીજાની એવી રીતે જ ખોદે. પેલા દિગંબરને પૂછ્યો તો શ્વેતાંબર મિથ્યાત્વી, શ્વેતાંબરને કહો તો દિગંબર મિથ્યાત્વી. આપણે જો દિગંબર ધર્મશાળામાં જઈને કહીએ કે અમે શ્વેતાંબર છીએ તો કે જાઓ જાઓ, ત્યાં તમને ઉતારો નહીં મળે. શ્વેતાંબર જઈને દિગંબર નામ લીધું કે જાઓ, તમારું કામ નહીં. બધા મિથ્યાત્વીઓ. આમ દરેક વાડા બાંધી બેઠા. મૂળ ધર્મ ભગવાનનો મહાવીર ભૂલાઈ ગયો, મહાવીરનો, અને મતનો જ આગ્રહ. મત પોતાના મતમાં સત એ જ સત, બીજા બધા ખોટા. મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સૌ થાપે અહમેવ. અહમેવ એટલે અમે જ, અમારા જ માર્ગથી કલ્યાણ, બીજા બધાથી છે જ નહીં. સૌ થાપે અહમેવ. પંથડો નિહાળો રે બીજા જીન તણો, અજિત અજિત ગુણ ધામ. જે તે જીત્યા રે તેણે હું જીત્યો, પુરુષ કિશુમુજ નામ. પંથડો નિહાળો રે બીજા જીન તણો રે. ભગવાન આપનો પંથ નિહાળું કે અમને આ બધા ક્યાં મોકલી દે આપે. ક્યાંય સત દેખાતું નથી. અને જે તે કશાયોને જીત્યા, જ્યાં ત્યાં કશાય ભાવો દેખાય છે ધર્મના નામે. તો એ કેવી રીતે તરીએ? એટલે આપણો માર્ગ શોધું છું, ક્યાં છે સતમાર્ગ. પંથડો નિહાળો રે ચિંતન. અજીત અજીત ગુણધામ, જે ગુણના ઘરરૂપ અજીતનાથ આપનો જે શુદ્ધ માર્ગ એ શોધું છું. બાકી તો જ્યાં મત ભેદે રે જઈને પૂછીએ તો બધા કહે છે અમે જ. તમારે મોક્ષ જો તો અમારા જ, આ માર્ગથી જ. એટલે કૃપાલ કે અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ન એ વિવેક. કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને. ઘણા ભેદ એ દોષ. તેથી એમ જણાય છે મળે ને મોક્ષ ઉપાય. બધા જ પોતાનું ગાય ત્યારે સાચું શું? મળે ને મોક્ષ ઉપાય. જીવાદી જાણે તો શોપકાર થાય. જીવ છે, આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતામાં ઉપકાર શું થાય? બધા જ કે છે અમારા માર્ગથી મોક્ષ. સત શું? કેવી રીતે જાણવું? તેમ અજ્ઞાની ગુરુએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે, અવળું ઝલાવી દીધું છે. એટલે લોકો ગચ્છ કુલાદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. અજ્ઞાનીઓ લોકોને સાવ અવળો જ માર્ગ સમજાવી દીધો છે. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયો છે. અમારી કહેલી દરેકે દરેક વાત સંભાળી પુરુષાર્થ વિશેષપણે કરવો. ગચ્છાદિના કદાગ્રો મૂકી દેવા જોઈએ. કેમ કે ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. ગચ્છાદિના કદાગ્રહો એટલે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. તો એને સમકિત તેને ભાગ્યું, વ્યવહાર સમકિત તેને ભાગ્યું. કારણ ગણી પ્રત્યક્ષ નિશ્ચય સમ્યક દર્શન તેને કારણ ગણી. અને પોતાનો સ્વચ્છંદ મૂકીને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે વર્તે તેને સમ્યક કીર્તિ કહ્યો, વ્યવહાર સમકિત. એટલે ગચ્છાદિના કદાગ્રહો મૂકી દેવા જોઈએ. જીવ અનાદિકાળથી રખડ્યો છે. સમકિત થાય તો સહેજે સમાધિ થાય અને પરિણામે કલ્યાણ થાય. એટલે સતનો આગ્રહ જો થાય સાચા દેવગુરુ ધર્મનો, તો સહેજે જીવને સમકિત થાય, વ્યવહાર સમકિત પર તો સહેજે સમાધિ થાય અને પરિણામે જીવનું કલ્યાણ થાય. જીવ સત્પુરુષના આશ્રય જો આજ્ઞાદિ ખરેખર આરાધે, તેના ઉપર પ્રતીત આણે તો ઉપકાર થાય જ. જીવ સત્પુરુષના આશ્રય એનું શરણ લઈ જો આજ્ઞાદિ ખરેખર આરાધે, નાની કે એમ જ કરે,
તેના ઉપર પ્રતીત આણે, એટલે જ્ઞાની પુરુષના વચનો પર શ્રદ્ધા રાખે, એ કહેમ કરે તો ઉપકાર થાય જ. તો કે જે જીવનું અવશ્ય કલ્યાણ થાય. કેમ કે આપણને ભાન નથી, તો જ્ઞાની આપણને ભાન આપે, તે પ્રમાણે જીવ વર્તે તો કે એનું અવશ્ય કલ્યાણ થાય. બળી કે છે ઉપદેશ છાયામાં એ જ પાન ઉપર 722માં, સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરાબર છે. સાચા આત્મજ્ઞાની પુરુષનો બોધ મળવો તે તો અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી ન તરાય તે એવા આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાખ્યા છે. સાવ લૂંટી લઈ મૂંઝવી નાખ્યા છે. મનુષ્યપણું લૂંટી લીધું છે. વળી કૃપાલદેવ 730 પાન ઉપર કે છે, ત્રીસમું પાન એમાં કે છે, વાડામાં કલ્યાણ નથી. વાડામાં કલ્યાણ નથી. અજ્ઞાનીના વાડા હોય, અજ્ઞાનીના વાડા હોય. ઢૂંઢિયા શું, તપા શું, મૂર્તિ માને નહીં ને મુપત્તિ બાંધે તે ઢૂંઢિયા. મૂર્તિ માને ને મુપત્તિ ન બાંધે તે તપા. એમ તે કંઈ ધર્મ હોય? એ કૃપાલ કે મુપત્તિ બાંધે તો ધર્મ, અને બીજો કે મુપત્તિ ન બાંધે તો ધર્મ. એટલે મુપત્તિની અંદર ધર્મ છે. મૂર્તિ માને નહીં તે ઢૂંઢિયા, અને મૂર્તિ માને તે અને મુપત્તિ બાંધે તે તપા. મૂર્તિ માને ને મુપત્તિ ન બાંધે તે તપા. એમ તે કઈ ધર્મ હોય? એ તો લોઢું પોતે તરે નહીં અને બીજાને તારે નહીં તેમ. આવા મત પક્ષના આગ્રહ માની અને એમાં જ કલ્યાણ માની બેસે. આગ્રહમાં, મુપત્તિમાં, આમાં આ એટલે કે ઢૂંઢિયાને તમે અમારી વાત માનો, અમારો પક્ષ જ સાચો, તો એ તો લોઢું જેમ તરે નહીં. તે આવી રીતે માન્યતાથી તો કદી જીવનું કલ્યાણ થાય નહીં. એ તો લોઢું પોતે તરે નહીં ને બીજાને તારે નહીં તેમ. વિતરાગનો માર્ગ અનાદિનો છે. આ ઢૂંઢિયા વગેરે તો હમણાં 500 વર્ષ થયા, 400 વર્ષ પહેલાં આ લોકાસા થયા, એમણે મત કાઢ્યો. હવે 500 વર્ષ થયા, તો 500 વર્ષ પહેલાં તો હતો જ નહીં. અને ભગવાન વિતરાગનો માર્ગ તો અનાદિ સનાતન જૈન ધર્મ છે. વિતરાગનો માર્ગ અનાદિનો છે. જેના રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયા તેનું કલ્યાણ. પછી તે સ્થાનકવાસી માં હો, શ્વેતાંબરમાં હો કે દિગંબરમાં હો, તેરાપંથી હો કે 22 સંપ્રદાય ગમે તે હો, રાગ દ્વેષ જેના કાઢશે એનું કલ્યાણ થશે. શ્વેતાંબર થઈને રાગદ્વેષ નહીં કાઢે તો નહીં થાય. દિગંબરમાં જન્મ્યો પણ રાગદ્વેષ અજ્ઞાન નહીં ઘટાડે તો નહીં થાય. જેના રાગ દ્વેષ ને અજ્ઞાન ગયા તેનું કલ્યાણ. બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તો તે માનવું નહીં. કૃપાલદેવ કે રાગ દ્વેષ તો કાઢે નહીં, અને અજ્ઞાની એમ કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તો તે માનવું નહીં. એમ કલ્યાણ હોય નહીં. કલ્યાણ તો કશાય જવાતી છે. અને આવા મતને વાડાના પક્ષ રાખીશું તો કશાય વધશે. અને કશાય જ્યાં હોય ત્યાં તો કશાયનું શાસન છે, ત્યાં વિતરાગનું શાસન છે જ નહીં. વિતરાગ શાસન વિશે વિતરાગતા હોય, અને જ્યાં કશાય કી પોષણા, કશાય શાસન હોય તે તો કશાયનું શાસન. પછી નામ ભલે ને વિતરાગ કે ધર્મ હોય, પણ ત્યાં વિતરાગતા નથી, કશાયનું પોષણ છે. એટલે કશાયનું શાસન થયું, ત્યાં ભગવાનનું શાસન નથી. કે તો કહેવાથી શું થાય? અમે કે ભગવાન મહાવીરને માનીએ, પણ ભગવાન મહાવીર કેમ કરો છો? ભગવાન મહાવીર તો કોઈ દિવસ કસાયો ને પોષણ આપવાનું કહ્યું જ નથી.
રાગદ્વેષ કરવાનું કહ્યું નથી. અને એ તમે કરો અને નામ ભગવાનનું લો, તેથી કંઈ તમારું કલ્યાણ થાય નહીં. બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તો તે માનવું નહીં, એમ કલ્યાણ હોય નહીં. ઢૂંઢિયાપણું કે તપાપણું માન્યું તો કશાય ચડે. અમે ઢૂંઢિયા, આ તો બધા તપા, એ આપણા મતના નહીં. એ કશાય ભાવ જન્મ્યો, દ્વેષ ભાવ આવ્યો, અથવા આપણા મત પક્ષીઓ પ્રત્યે રાગ થયો, એ તો રાગદ્વેષ થયો. રાગદ્વેષ તો જ્યાં રાગદ્વેષ છે ત્યાં ધર્મ જ નથી. ઢૂંઢિયાપણું કે તપાપણું માન્યું તો કશાય ચડે. તપો ઢૂંઢિયા સાથે બેઠો હોય તો કશાય ચડે, અને ઢૂંઢિયો તપા સાથે બેઠા કશાય ચડે. આ અજ્ઞાની સમજવા. બધા ભગવાન મહાવીરના જ ઉપાસક, એમાં આટલો ભેદ. પાછા કોઈ ગુરુ કે ભગવાન જુદા નથી, બધાના ભગવાન મહાવીર જ દેવ તરીકે, છતાં પણ આ ભેદ. જ્યારે ભગવાન જેને આપણે માનીએ છીએ એના ઉપદેશને ખરેખર જાણતા હોય, શ્રદ્ધતા હોય, તે પ્રમાણે વર્તા હોય તો રાગદ્વેષ હોય જ નહીં. એટલે કૃપાલને તો બધી મત પક્ષની વાતો જ કાઢી નાખી. ભગવાનનો ઉપદેશ તો વિતરાગતાનો છે, એ પ્રગટાવો. આ મતના પક્ષના આગ્રહમાં કોઈ કલ્યાણ નથી. આ ખાલી કશાય ભાવ વધે છે, અને તમારા કશાયો જો ઘટશે નહીં તો કલ્યાણ કેવી રીતે થશે? કલ્યાણ તો કશાય ઘટે તે કલ્યાણ છે. ઢૂંઢિયાપણું કે તપાપણું માન્યું તો કશાય ચડે. તપો ઢૂંઢિયા સાથે બેઠો હોય તો કશાય ચડે, અને ઢૂંઢિયો તપા સાથે બેઠા કશાય ચડે. આ અજ્ઞાની સમજવા. બંને સમજ્યા વગર વાડા બાંધી કર્મ ઉપાર્જન કરી રખડે છે. બંને વાડા બાંધી, ગમે તેમ પક્ષના હોય પણ પોતે કહે તે જ સાચું. કૃપાળદેવે તો સત ભલે ને વેદાંતમાં હોય, વૈરાગુપ્તની વાત તો કે ભાઈ આ લેવા જેવી છે, એમાં શું છે? સિદ્ધાંત ભગવાન મહાવીરનો, વૈરાગુપ્ત તો ક્યાંથી પણ તમે લ્યો. પણ અમે જે કહીએ સત્ય, બીજું બધું જ મિથ્યા. આમ તો ભગવાન તો એના સ્યાદવાદ મતથી જુએ છે. ખરા વિતરાગના આરાધકો તો એને તો અપેક્ષા બધું જ સાચા, બધા મતો સાચા લાગે. એમ આ અજ્ઞાની સમજવા. બંને સમજ્યા વગર વાડા બાંધી કર્મ ઉપાર્જન કરી રખડે છે. વરાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે. અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે કૃપાલદેવે. વહોરાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે. મતાગ્રહ, મતનો આગ્રહ, સતનો આગ્રહ નહીં. મારું તે સાચું, સાચું તે મારું નહીં, એવો મતનો આગ્રહ બેઠા. એનો દ્રષ્ટાંત આપ્યું કે માલ ભરીને નાડીથી બાંધેલા ગાડા ઉપર એક વરાજી બેઠા હતા. માલ ભરેલો હતો, નાડી એટલે દોરી, નાડીથી બધો માલ બાંધેલો હતો. એટલે તેમને ગાડું હાંકનારે કહ્યું, માલ ભરીને વરાજી બધો પોતાનો માલ ભરી ગાડામાં ગાડીને નાડી બાંધી અને પોતે વરાજી બેઠા હતા ગાડામાં. એટલે તેમને ગાડું હાંકનારે એમ કહ્યું કે વરાજી આ રસ્તો ખરાબ છે, માટે નાડી પકડજો. રસ્તો ખરાબ છે, ગીચ ગૂંચ આવશે, પડી ના જાઓ એટલે નાડી પકડીને રાખજો. રસ્તામાં ઘાંચ આવવાથી આંચકો આવ્યો અને વોરાજી નીચે પડ્યા. પહેલાં ચેતાવ્યું ભાઈ નાડી પકડી રાખજો કે રસ્તામાં કંઈ ઘોંચ આવશે ને તમે પડી ના જાઓ, રસ્તો ખરાબ છે. છતાં રસ્તામાં એમણે તો નાડી તો પકડી, છતાં રસ્તામાં ઘાંચ આવવાથી આંચકો આવ્યો અને વોરાજી નીચે પડ્યા. ત્યારે ગાડાવાળાએ કહ્યું, કેમ ચેતાવ્યા હતા ને મેં, તમે નાડી કેમ ન પકડી? ચેતાવ્યા હતા ને, નાડી પકડી હોત તો તમે નીચે પડી ન જાત. ત્યારે વોરાજી બોલ્યા, જુઓ આ નાડું હજુ પકડી રાખ્યું છે, છોડ્યું નથી. મેં કે ક્યાં છોડ્યું? હજુ પકડી જ રાખ્યું છે. અરે તમે પાજામાનું નાડું પકડો એમ કંઈ સૂંથણાનું પકડેલું નાડું બતાવ્યું. પોતાનો પાજામો એનું નાડી પકડીને રાખી, તેથી શું થાય?
તો કે હજુ આગ્રહ એવો હજુ જુઓ પકડેલું છે, પડી ગયો ને તોય પકડેલું છે. તમે કોઈ પકડી રાખજો, હજુ પકડેલું જ છે. એમાં મતાગ્રહીઓ નાની પુરુષો સાચી વાત કે સતની, તો કે નહીં, અમે જે કહીએ છીએ એ જ સાચું. એમ પોતાનું જે મતાગ્રહ છોડતા જ નથી, તો પછી જ્ઞાની કે કેવી રીતે કલ્યાણ થાય? જૈન માર્ગ શું? રાગ દ્વેષને અજ્ઞાનનું જવું તે. જૈન માર્ગ તો આ જીન માર્ગ, રાગ દ્વેષ અજ્ઞાનનું જવું તે જીન માર્ગ. અજ્ઞાની સાધુએ ભોળા જીવોને સમજાવી તેને મારી નાખ્યા જેવું કર્યું છે. બીજો કોઈ આપણને મારી નાખે તો એક જ ભાવ જાય, પણ તો એવે ઊંધે માર્ગે ચઢાવે કે એના કેટલાય ભાવ બગડે. જન્મો જન્મ બગાડી નાખે, અનંતા સંસાર વધારી દે, એવા કુગુરુઓ જ છે. એટલે કહ્યું કે મોટામાં મોટો કુસંગ હોય તે કુગુરુનો છે. એક જ ભાવનો બગાડે, અનેક ભાવ બગાડે. અજ્ઞાની સાધુએ ભોળા જીવને સમજાવી તેને મારી નાખ્યા જેવું કર્યું છે. પોતે જો પ્રથમ વિચાર કરે કે મારા દોષ શું ઘટ્યા છે, હું બીજાને માર્ગ બતાવું, પહેલાં મેં બધું જાણ્યું, મારા દોષો ગયા, તો જણાય કે જૈન ધર્મ મારાથી વેગળો રહ્યો છે. જૈન ધર્મ મારાથી ખૂબ દૂર છે, હું જ ક્યાં હજુ સુધર્યો, તો બીજાને શું માર્ગદર્શન આપું? જીવ અવળી સમજણ કરી પોતાનું કલ્યાણ ભૂલી જઈ બીજાનું અકલ્યાણ કરે છે. તપા ઢૂંઢિયાના સાધુને અને ઢૂંઢિયા તપાના સાધુને અન્ન પાણી ન આપવા માટે પોતાના શિષ્યોને ઉપદેશ આપે છે. તપા એટલે શ્વેતાંબર વાળાઓ, આ ઢૂંઢિયાઓને આહાર પાણી ના આપવા, બધા મિથ્યા. ઢૂંઢિયા એમ કે આ તપાઓ આ છે ને શ્વેતાંબર, એમને કોઈ દિવસ આહાર પાણી ના આપવા, એમના સાધુઓને. તપા ઢૂંઢિયાના સાધુને અને ઢૂંઢિયા તપાના સાધુને અન્ન પાણી ન આપવા માટે પોતાના શિષ્યોને ઉપદેશ આપે છે. કુગુરુઓ એકબીજાને મળવા દેતા નથી. એકબીજાને મળવા દે તો કશાય ઓછા થાય, નિંદા ઘટે, પણ એ કુગુરુ મળવા જ ન દે. કે વળી મળે ને આપણા મતને છોડીને પેલામાં ચાલ્યો ગયો તો, એટલે આવા જ ન દે એ મતમાં. એમને તો વાડો બાંધેલો, આ તો આપણા બધા ચેલાઓ, એમને જો બીજે જવા દઈએ તો એ તો કોઈ વાર આપણને છોડી દે. એટલે કેટલો બધો મમત્વ ભાવ છે શિષ્યો પર. હવે જ્યાં અહમ મમત્વ છે ત્યાં ધર્મ ક્યાં રહ્યો? અજ્ઞાની બિચારા શ્રાવકો તો કંઈ સમજે નહીં, અને આવા ગુરુઓમાં ન હોય તો આ શિષ્યોમાં ક્યાંથી આવે? કૂવામાં પાણી ન હોય તો અવાડામાં ક્યાંથી આવે? એટલે કે છે દેવચંદ્રજી, ચંદ્રાનન જે વર્તમાનમાં તીર્થંકરો મહાવિદેમક છે એમને કે છે ચંદ્રાનનજી સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. મારી અરદાસ એટલે વિનંતી સાંભળો ભગવાન આ સેવકની. સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ. ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ. આત્મગુણ અકસાય તારે, આત્મગુણ અકસાય તારે, મૂળ ધર્મન જાણે શુદ્ધ રે, ધર્મન જાણે શુદ્ધ રે. ચંદ્રાનનજી સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. પોતાના ગચ્છમતને સાચવે અને માને ધર્મ પ્રસિદ્ધ. અમે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ તમને બતાવીએ છીએ. સાચવે પોતાના વાડા, ગચ્છ કદાગ્રહ સાચવે માને ધર્મ પ્રસિદ્ધ. આત્મગુણ અકશાયતા, આત્માનું ગુણ તો અકશાય પણ છે, આત્મામાં અકશાય છે જ નહીં. આત્મગુણ અકશાય તારે ધર્મને જાણે શુદ્ધ. આ શુદ્ધ ધર્મ જાણતા નથી, વળી દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન. દ્રવ્ય ક્રિયા ખૂબ કરે બહારની ધર્મના નામે, ઉપવાસ કે આ બધી ઉપધ્યાન વગેરે અનેક ક્રિયાઓ કરે.
દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે માને ધર્મ પ્રસિદ્ધ, ઉપદેશક પણ તે હવારે, ઉપદેશક પણ તે હવારે, શું કરે જીવન નવીન રે, ચંદ્રાનન જીન ચંદ્રાનન જીન, સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, બહારથી સામાયિક પ્રતિક્રમણ પૂજા વગેરે કરવી એ ક્રિયાઓ ઉત્તમ છે, પણ સમજીને આત્માના લક્ષ્ય એકાગ્રતાપૂર્વક એ જો થાય તો એ કાર્યકારી છે, સિદ્ધિ આપે. નહીં તો માત્ર બાહ્ય ક્રિયામાં ધર્મ માની બેસે અને અંતરમાં કાંઈ સ્પર્શના નહીં, અંદરના રાગદ્વેષમાં કંઈ ઘટે નહીં, તો બાહ્ય ક્રિયા રુચિ જીવડા રે માને ધર્મ પ્રસિદ્ધ, અને ઉપદેશક પણ તેવા, એમને ઉપદેશ આપનારે એવા, તો બિચારા જીવો શું કરે જીવ નવીન, તો શ્રાવકો નવું કરે શું, એમને તો કંઈ ખબર જ નથી. જે ગુરુ ધર્મના દોરી થઈને બેઠા જે બતાવે તે પ્રમાણે કરે. એટલે એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. એટલે કે છે કે કુગુરુઓ એકબીજાને મળવા દેતા નથી, એકબીજાને મળવા દે, એ મળવા દે કે ભાઈ ભલે તમે ગમે ત્યાં જાઓ, સત તરફ લક્ષ્ય રાખો તો કશાય ઓછા થાય, નિંદા ઘટે, એકબીજાને મળે તો ખબર પડે કે ભાઈ સત શું છે, અને એકબીજાની નિંદા ઘટે. પણ જીવ નિરપક્ષી રહેતા નથી, પક્ષરહિત રહેતા નથી, અનાદિથી પક્ષમાં પડ્યા છે અને તેમાં રહીને કલ્યાણ ભૂલી જાય છે. કૃપાલ અનાદિથી પક્ષમાં પડ્યા મતના આગ્રહમાં, અને તેથી ખરેખર કલ્યાણ શું છે તે ભૂલી જાય છે. અર્થાત તેનો લક્ષ્ય જ એમને રહેતો નથી, કેમ કે મતનો આગ્રહ થઈ ગયો, સતનો આગ્રહ નથી. ફરી કે છે 734 પત્ર પેજ ઉપર, ઢૂંઢિયાપણું કે તપાપણું કર્યા કરો તેથી સંકિત થવાનું નથી. ઢૂંઢિયાપણું કે તપાપણું કર્યા કરો તેથી સંકિત થવાનું નથી. ખરેખરું સાચું સ્વરૂપ સમજાય, માહિતી દશા ફરે તો સંકિત થાય. આમ અમે ઢૂંઢિયા છીએ કે અમે તપા છીએ કે એમ કહેવાથી કંઈ આત્મજ્ઞાન ન થાય, પણ ખરેખરું સાચું સ્વરૂપ સમજાય કે દોષ શું છે મારામાં અને કેવી રીતે દૂર થાય અને દૂર કરે. સાચું સ્વરૂપ સમજાય, માહિતી દશા ફરે, કશાયો ઘટે તો સંકિત. પરમાર્થમાં પ્રમાદ એટલે આત્મામાંથી બહાર વૃત્તિ તે ઘાતિયા કર્મ ઘાત કરે તેને કહેવાય. ગુણોના ઘાત, ગુણોને ઘાતેથી ઘાતિયા કર્મ કહેવાય. પરમાણુને પક્ષપાત નથી, જે રૂપે આત્મા પરિણામ આવે તે રૂપે પરિણમે. તમે ધર્મના નામે પણ આવા પક્ષપાત રાખશો કે ક્લેશ કજિયા કે રાગદ્વેષ કરશો, તેથી પરમાણુને કોઈ પક્ષપાત નથી, કર્મ પરમાણુને એ તો બંધાશે જ. એટલે ધર્મના નામે પણ છૂટવું અઘરું થઈ પડે છે. કેમ તો કે ઉપદેશક પણ તેવા, માટે જીવો ક્યાંથી નવીન સમજે. એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે કે ક્યાંય સાચા આત્મજ્ઞાની સત્પુરુષનો જોગ મળવો દુર્લભ થઈ પડ્યો છે. તો આવા આ વર્ષ જ્યાં તે વેશધારીઓની સ્થિતિ હોય તે ક્ષેત્રે ચાતુર્માસ કરવું યોગ્ય નથી. નરોડામાં આરજાઓનું ચાતુર્માસ તે લોકો તરફનું હોય, તે છતાં તમને ચાતુર્માસ કરવું ત્યાં અનુકૂળ દેખાતું હોય તો પણ અડચણ નથી. પરંતુ વેશધારીની સમીપના ક્ષેત્રમાં પણ હાલ બનતા સુધી ચાતુર્માસ ન થાય તો સારું. એવું કોઈ યોગ્ય ક્ષેત્ર દેખાતું હોય કે જ્યાં 6 મુનિઓ ચાતુર્માસ રહેતા આહાર આદિનો સંકોચ વિશેષ ન હોઈ શકે, તો તે ક્ષેત્રે ચાતુર્માસ 6 મુનિઓએ કરવામાં અડચણ નથી. કે એવું કોઈ તમને ક્ષેત્ર દેખાતું હોય કે જ્યાં શ્રાવકોના ભાવ તમારા પ્રતિ ઘણા સારા હોય અને આહાર આદિનો એમના મનમાં કોઈ સંકોચ ન હોય કે ભાઈ આ 6 મુનિઓને અમે કેવી રીતે આહાર પાણી આપીએ, એવો કોઈ મનમાં પણ ભાવના હોય, તો તમે એવા ક્ષેત્રે 6 મુનિઓ પણ કરો તો બાદ નથી.
એવું કોઈ યોગ્ય ક્ષેત્ર દેખાતું હોય કે જ્યાં 6 મુનિઓ ચાતુર્માસ રહેતા આહાર આદિનો સંકોચ વિશેષ ન હોઈ શકે, એટલે મુનિઓ પ્રત્યે અભાવ ન થાય, તો તે ક્ષેત્રે ચાતુર્માસ 6 મુનિઓએ કરવામાં અડચણ નથી. પણ જ્યાં સુધી બને ત્યાં સુધી 3 મુનિઓએ ચાતુર્માસ કરવું યોગ્ય છે. બને ત્યાં સુધી 3 કરવું. એવું કોઈ ક્ષેત્ર હોય કે જ્યાં અત્યંત ભાવ હોય ને એમને કોઈ બીજું ભાવ ના આવતો હોય તો ત્યાં 6 કરો તો પણ બાદ નથી. જ્યાં ઘણા વિરોધી ગ્રહવાસી જન કે તે લોકોના રાગ દ્રષ્ટિવાળા હોય ત્યાં, અથવા જ્યાં આહાર આદિનો જન સમૂહનો સંકોચ ભાવ રહેતો હોય ત્યાં ચાતુર્માસ યોગ્ય નથી. જ્યાં ઘણા વિરોધી ગ્રહવાસી જન કે તે લોકોના રાગ દ્રષ્ટિવાળા હોય, કે તમારા પ્રત્યે વિરોધી હોય માનો, અને તે લોકોના પાછા રાગ દ્રષ્ટિવાળા હોય, કુગુરોના, વેશધારીઓના, અથવા જ્યાં આહારાદિનો જન સમૂહનો સંકોચ ભાવ રહેતો હોય ત્યાં ચાતુર્માસ યોગ્ય નથી. બાકી સર્વ ક્ષેત્રે શ્રેયકારી છે. બાકી કોઈ પણ ક્ષેત્રે ચાતુર્માસ કરો. મૂળ એટલું જ કહેવું છે કૃપાલદેવને કે જ્યાં વિરોધ પક્ષ હોય, તમારા નિમિત્તે જે કર્મ માનતા હોય, નિંદા કરતા હોય, કે એ લોકોના વધારે રાગ દ્રષ્ટિવાળા હોય ત્યાં, અથવા તો આહારાદિનો જન સમૂહને સંકોચ ભાવ રહેતો હોય તમને આહાર એટલો આપવામાં, તો ત્યાં ચાતુર્માસ કરવું યોગ્ય નથી. બાકી સર્વ ક્ષેત્રે જ શ્રેયકારી છે. બાકી તો ગમે તે ક્ષેત્રે કરો, તમારે ક્યાં ક્ષેત્રનો આગ્રહ છે મુનિઓને. આત્માર્થીને વિક્ષેપનો હેતુ શું હોય? સિવાય કે એ લોકોને આપણા નિમિત્તે કંઈ પણ મનમાં બીજો ભાવ મુનિઓ પ્રત્યે આવવો ન જોઈએ. બાકી આત્માના લક્ષ્યવાળા એવા મુનિઓને શું વિક્ષેપ હોય? એમને તો જેવું મળે તે હું એ લઈ લે, પણ સામાવાળાને મનમાં સંકોચ ભાવ ન રહેવો જોઈએ. આત્માર્થીને વિક્ષેપનો હેતુ શું હોય? તેને બધું સમાન જ છે. તેને તો ઉડતું દુઃખ પડતું હોય તો એને તો એ તો સારું માને, એમને ના નથી. પણ સામાવાળા વ્યક્તિને એમના નિમિત્તે દુઃખ થતું હોય તો યોગ્ય નથી. આત્માર્થીને વિક્ષેપનો હેતુ શું હોય? પ્રશ્ન વિરામ. તેને બધું સમાન જ છે. આત્મતાએ વિચરતા એવા આર્ય પુરુષોને ધન્ય છે. આત્મતાએ આત્માર્થના લક્ષ્ય વિચરતા એવા આર્ય પુરુષોને ધન્ય છે. ત્યાં પછી દેહનો લક્ષ નથી કે ભાઈ અહીંયા ખાવાનું સારું મળે અથવા અહીંયા રહેવાનું સારું છે, હવા પાણી સારા છે, એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો એમને કોઈ બાદ ન હોય. એનાથી તો પર હોય, ક્ષેત્ર પ્રતિબંધ ન હોય. દ્રવ્ય ક્ષેત્ર કે કાળ ભાવથી અપ્રતિબદ્ધ વિહારી હોય. એટલે તે પોતાને એનો કોઈ દુઃખ નથી. જેવું ક્ષેત્ર હોય, જેવું દ્રવ્ય મળે, લુખો રોટલો મળે તો ચાલે, જો ક્ષેત્ર નિવૃત્તિવાળું હોય તો. પણ સામાવાળાને આપણા નિમિત્તે કંઈ પણ સંકોચ ભાવ રહેતો હોય, બીજો ભાવ આવતો હોય આહાર આપવામાં, તો નહીં રહેવું. અથવા આ વિરોધ પક્ષવાળા જ્યાં ભલે સાધુ ન હોય પણ ગ્રહવાસીઓ પણ હોય તોય ત્યાં ન રહેવું. કેમ કે તમને વિક્ષેપ થશે, અથવા ભલે તમને નહીં થાય માનો તો એમને તમારા નિમિત્તે કર્મનું કારણ થશે. જ્યાં ઘણા વિરોધી ગ્રહવાસી જન કે તે લોકોના રાગ દ્રષ્ટિવાળા હોય ત્યાં, અથવા જ્યાં આહારાદિનો જન સમૂહનો સંકોચ ભાવ રહેતો હોય ત્યાં ચાતુર્માસ યોગ્ય નથી. બાકી સર્વ ક્ષેત્રે સહકારી છે, કલ્યાણકારી છે. આત્માર્થીને વિક્ષેપનો હેતુ શું હોય? તેને બધું સમાન છે. આત્મતાએ વિચરતા એવા આર્ય પુરુષોને ધન્ય છે. કે જો બીજો કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ન જોતા માત્ર આત્માર્થનું લક્ષ્ય વિશેષ પોસાય એવા નિવૃત્તિ સ્થાનોમાં આત્મકલ્યાણ અર્થે વિચરતા એ મહાત્માઓને ધન્ય છે. ઓમ શાંતિ. આ પ્રમાણે આ પત્ર 924 પૂરો થયો. વિશેષ